વાત વિશ્વામિત્રી નદી પર આજે પણ દબાણ હટાવાશે। અગોરા મોલનું ક્લબ હાઉસ તોડી નાખવાયું છે, તો આજે પણ ક્લબનો બાકીનો જે ભાગ છે તે દૂર કરાશે। તો 10,000 સ્ક્વેર ફીટમાં બન્યું હતું આ ક્લબ હાઉસ, પરંતુ વિશ્વામિત્રી નદી પર જે રીતે દર વર્ષે વરસાદ અને ચોમાસામાં પૂરની સમસ્યા સર્જાતી હોય તેને લઈને પ્રશાસન હવે કાર્યવાહી કરી રહ્યું છે। વિશ્વામિત્રી નદી પર દબાણ હટાવવાનો આજે બીજો દિવસ છે। સતત બીજા દિવસે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગોરા મોલનું આ ક્લબ હાઉસ તોડી પાડવાની કામગીરી છે તે ગઈકાલે કરવામાં આવી હતી, પરંતુ અધૂરું કામ છે તે આજે પણ તોડવાની કામગીરી છે તે પ્રશાસન કરી રહ્યું છે। 10,000 સ્ક્વેર ફીટમાં બન્યું હતું આ ક્લબ હાઉસ, તો આજે પણ ક્લબ હાઉસનો જે બાકીનો ભાગ છે તે તોડવાનો પ્રશાસન છે તે કામ કરી રહી છે। પ્રજાનો રોષનો ભોગ બનેલા નેતાઓએ આખરે કાર્યવાહી કરવી પડી રહી છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રીના પાણી છે તે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે। વિશ્વામિત્રી નદીના પટ પર એટલા બધા દબાણો થઈ ગયા, 10 વર્ષમાં ઝોન ફેર થઈને જમીનો વેચાઈ ગઈ, મોટા મોટા હોટલો બની ગયા, પરંતુ હવે તે જગ્યાએ સર્વે કર્યો અને નાના મોટા કાચા પાકા બાંધકામ તોડીને ક્યાંક કામગીરી કરવાની સંતોષ હાલ પાલિકા માણી રહી છે, પરંતુ સામાન્ય નાગરિક વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીએ। સિનિયર સિટીઝનો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું। કાકા, જે રીતે આ દબાણો તોડી રહી છે પાલિકા, અગોરા મોલ છે કે પછી અન્ય દબાણો જે તોડી રહ્યા છે તે જગ્યા પર, કઈ રીતે જુઓ છો? આ યોગ્ય છે કામગીરી? કઈ રીતે જુઓ છો? હેલો, આ યોજના 100% દરેકને નુકસાન થતી હોય તો બધું કાઢી નાખજો, દરેક વસ્તુ। વાલા દવલાની યોજના ના જોવો કોઈ, 100%। નદીના પટ પર ઝોન ફેર કરીને જમીનો વેચાય ખરી? હે, નદીના પટની જમીનો વેચવી જોઈએ? વેચાય ને, એને પોરી કરાય ને, નદી પાણી જવું જવું, પાણી ફૂલ જવું જોઈએ બધે બાજુથી। પાલિકા હવે જે દબાણો તોડે છે કઈ રીતે જુઓ છો તમે તેને? હજી જે નાના નાના તોડે છે એના બદલે બધા મોટી બિલ્ડિંગ હોય એ પણ તોડવી જોઈએ, દબાણ હોય એ બધા તોડવા જોઈએ। પાણીની પરિસ્થિતિ શું વરસાદમાં? છાણી ગામ હોય કે વડોદરામાં તમે બહાર પણ નીકળતા હશો, નજીવા વરસાદમાં શું પરિસ્થિતિ છે વડોદરાની? તમે તો અગાઉના વર્ષો પણ જોયા છે, પહેલા પરિસ્થિતિ શું હતી ને હવે શું છે? હમણાં જ અમે આવ્યા છીએ, પણ અહીંયા પાણી અમારે ઘણું હતું। કેટલું હતું? અહીં બહાર નીકળતું નતો, આ રોડ બંધ જ હતો, ગાડી ડૂબી જતી 4 વ્હીલ। એટલે હવે જે આ દબાણો તોડે છે એટલે તમે તેનાથી સંતોષ તમને છે કે નહીં? હવે એ પાણી કઈ બાજુ નિકાલ થાય શું ખબર પડે? હવે આ પાણી બધું તો આ સમાતળા જ જતું હતું, ત્યાં નદીમાં નથી હતું। ત્યારે નદીના પટ પર જે બાંધકામ છે તે હવે તોડી રહ્યા છે, નાના મોટા બાંધકામ, તેનાથી સંતોષ છે તમને? સંતોષ તો છે જ, હજી વધારે તો મોટા મોટા મકાન બિલ્ડિંગ તોડે મજા આવે એમ। કાકા, આ નાના નાના જે મકાનો તોડે છે અત્યારે, ખાલી એક જ મોટું દબાણ હતું અગોરા મોલનું, તેનું પણ ક્લબ હાઉસ તોડી રહ્યા છે। હજુ પણ મોટા દબાણો છે, પણ તે ઝોન ફેર કરીને તેને કાયદેસર કરી દેવામાં આવી છે। આ કેટલું યોગ્ય માનો તમે? જે આપણે અહીંયા મંદિરની આગળ જે 12 થી 13 દુકાનો છે પેશકદમી, બે માળની, એ આપણે જે પહેલું તળાવની સામે રોડ ઉપર એ દુકાનો પેશકદમી છે, એ બધી તોડીને રોડ પોળો કરવાની જરૂર છે કોર્પોરેશનને। એમાં કઈ આ લોકો કઈ ધ્યાન આપતા નથી। નદીનો પટ પણ તો પોળો કરવાની જરૂર છે, વિશ્વામિત્રી નદીનો પોળો કરવાની જરૂર છે, કરવો જ જોઈએ। પાણીનો પ્રવાહ આગળ વધે અને દબાણો દૂર કરવા જોઈએ, ચાહે નાના હોય અથવા મોટા હોય। પણ હવે જે સર્વે તો આજે પણ જે બાકીનું દબાણ છે તે દૂર કરવાનું કામ પ્રશાસને હાથ ધર્યું છે। વિશ્વામિત્રી પટમાં જે રીતે દબાણો ખડકી દેવામાં આવ્યા છે ગેરકાયદેસર, તેને દૂર કરવાનું કામ પ્રશાસન કરી રહી છે। જનતાના રોષ બનેલા નેતાઓ હવે કાર્યવાહી કરી રહ્યા છે। તો 10,000 સ્ક્વેર ફીટમાં આજે છે ક્લબ તે ફેલાયેલું છે, અને જે વિશ્વામિત્રી નદીના પટમાં આખું ક્લબ ઊભું કરી દેવામાં આવ્યું હતું, અને ત્યારબાદ જનતાની રજૂઆત બાદ હવે કાર્યવાહી થઈ રહી છે।